ભરૂચથી સમાચાર મળ્યા છે કે જંબુસર તાલુકામાં ગંભીર અકસ્માત સર્જાયો છે। દેવલા ગામે પિકઅપ ટેમ્પો પલટી મારતા એક યુવાનના મૃત્યુ અને 2 લોકો ઘાયલ થયા છે। ત્યારે જાણકારી મુજબ લોકો જમણવારના વાસણો મૂકી દેવલા ગામ પરત જતા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી, જેમાં અકસ્માતમાં સમીર સઈદ બાપુ નામના યુવાનની ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે। ત્યારે અન્ય 2 ઈજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે જંબુસર પોલીસે ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી પુરાવા એકત્ર કર્યા અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે પોલીસ લોકો સાવચેતી રાખવાની અને માર્ગ પર ગતિ નિયંત્રણના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી રહી છે અને આ દુર્ઘટના જનજાગૃતિ માટે એક મહત્વપૂર્ણ સંકેત બની છે, કેમ કે વાહન ચાલકોમાં સાવધાની રાખવી, ઝડપ નિયંત્રણ પાલન કરવું અને માર્ગ પર અન્ય લોકોની સુરક્ષા માટે જવાબદારી ભાવ જે છે એ રાખવો આવશ્યક છે। ત્યારે આ સમાચાર જે છે ભરૂચથી મળી આવ્યા છે કે જ્યાં દેવલા ગામમાં એક પિકઅપ ટેમ્પો જે છે એ પલટી મારી ગઈ છે, જેમાં ઘટના સ્થળે જ એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે 2 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને અત્યારે એમની સારવાર જે છે ચાલી રહી છે। ત્યારે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો એમ છો કે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને જે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે એ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।